હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. તો આજનો દિવસ એકદમ ખાસ છે. આજે છે સંતોનું કેનેડા અને યુએસ વિચરણ ડે 6. તો આજના દિવસની અંદર આપણે આ બ્રેમ્પટનની અંદર આ જોરદાર આ મહોત્સવ એટલે કે એની અંદર મહા અન્નકૂટ થવાનો છે, કથા થવાની છે, મહા હોમાત્મક પૂજા થવાની છે અને પછી મહાપ્રસાદ અને એવું બધું ઘણું થવાનું છે. તો આજનો દિવસ એકદમ ખાસ છે. આ વિડીયો પણ એકદમ ખાસ છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. દિવસ છે ને એકદમ ખાસ છે અને ખાસ દિવસ હોવાનું પાછળ સંતોની ઘણી બધી મહેનત છે. પછી બધા ભાઈઓ હરિભક્તો, બહેનો હરિભક્તો, જોરદાર મહેનત છે. મારું કામ તો બસ જો આ કોથમરી લાવવાનું છે આજનું. તો અત્યારે અમે રસ્તામાં છીએ અને થોડીક જ વારની અંદર પહોંચી જશું આજનો મસ્ત દિવસ એન્જોય કરવા માટે. તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. આપણી જે સભા સ્થળ છે, સંતના ઉતારા છે, ત્યાં જ સભા છે, ત્યાં જ મહાપૂજા, ત્યાં જ અન્નકૂટ અને બધું અહીંયા જ છે. તો ચાલો અંદર જઈએ. તો અત્યારે હું તમને પ્રિપરેશન બતાવી દઉં તો તમને આઈડિયા આવે કે બિફોર અને આફ્ટર કેટલો ફેર લાગે છે. તો જો આ ટેબલ છે તે ખાલી છે, બટ થોડીક જ વારની અંદર અહીંયા એકદમ 30 થી 40 કે 50 જાતના પકવાન આવી જશે. એકદમ મોટો અન્નકૂટ થવાનો છે. થોડીક વારમાં અહીંયા સભા થશે અને ઘણું બધું થશે. હા, બની રહ્યા છે બટેકા વડા. આ બની રહી છે ગરમા ગરમ પૂરી. જય સ્વામિનારાયણ. આપણે જે પ્રિપેર કર્યું લાવવાનું સામગ્રી, બધી પૂજાની સામગ્રી લાયા, આપણે ખુરશીઓ લાયા, માણસોને બધાને લાયા. બીજું તો આપણે બધાને સેવા કરી અને બધાએ સેવા કરવાનો મોકો આપ્યો. જમવાનું બનાવવાનું આ ટાઈમ હતો. સવારે 5 વાગ્યાના બધા ઉઠ્યા હતા. હું નહોતો ઉઠ્યો, પબ્લિક ઉઠ્યા હતા અને જમવાનું બનાવ્યું. બધા લોકોએ મળીને અન્નકૂટનું પ્રસાદ કર્યો છે, અન્નકૂટ બનાવ્યું છે. અહીંયા હાર્દિકભાઈ, આપણા હાર્દિકભાઈ અનુભવીએ કંઈક અરાઉન્ડ 30 પકવાનો બનાવ્યા છે અને બધું બરાબર બનાવ્યું છે. મજા આવશે આજે. જય સ્વામિનારાયણ. આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવનો સેવન લાભ મળ્યો છે. આજે ફોલ થીમ છે અન્નકૂટમાં. યલો લીવ્સ રાખ્યા છે. પાનખર ઋતુ. હા, આપણે ગુજરાતીમાં પાનખર ઋતુ કે કેટલી વાર લાગી? કે આ 2 થી 2.5 કલાક થયા પૂરા. શોપિંગ કરવામાં તમને કેટલી વાર લાગી હતી? એ ઘણા અઠવાડિયાથી અમે પ્લાનિંગ કરતા હતા. પહેલા વિચાર્યું કે કેવી થીમ રાખવી છે. તો અમે વિચાર્યું કે આપણે પાનખર ઋતુ આવતા મહિને છે તો આપણે ફોલ થીમ જેવી રાખીએ. તો બસ આપણે મસ્ત ફોલ સિઝન ઉપર એટલે કે પાનખર ઋતુ ઉપર અન્નકૂટનું ડેકોરેશન છે. હવે એના સિવાય આપણે મહાપૂજાનું જે કાંઈ ડેકોરેશન છે કે જે સામગ્રી છે એના માટે આપણે બીજા કોઈક સાથે વાત કરીએ. તો આ બાજુ ફૂલ છે, એની પાંખડી રેડી થઈ રહી છે અને આ ભગવાનની મહાપૂજા માટે આ પ્રોપર આખી ડીશ રેડી થઈ ગઈ છે. જેમાં ફૂલ આવશે, ફ્રૂટ છે, સૂકા મેવા અને આવી બધી વસ્તુ છે. મહારાજને લઈને સંતો પધારી રહ્યા છે. હું તમને અન્નકૂટના દર્શન કરાવું છું અને તમે મને કહેજો કે અહીંયા કેટલા પકવાન મહારાજ માટે બનેલા છે. કોમેન્ટ કરજો. એના સિવાય તમે એ પણ કોમેન્ટ કરજો કે તમને કઈ કઈ આઈટમ દેખાય છે. તમારે આઈટમના નામ છે એ કોમેન્ટ કરવાના છે. જેમ કે પૂરી છે, મમરા છે, નૂડલ્સ છે, તમને જે દેખાય એ કોમેન્ટમાં ખાસ કહેજો. શું બનાવ્યું તમે આજે અન્નકૂટમાં? અડદિયા, હા, મોહનથાળ, લાપસી
અને રવા લોટનો શીરો પ્રસાદ ફૂલો ભાત કઢી મેનુ નક્કી કરતા કેટલા દિવસ થયા હતા કે આ ભગવાનને જમાડશું? 3 દિવસ. હા અને બધું શોપિંગ ને બધું કેટલા દિવસથી ચાલુ હશે ને? હા સોપન તો ઘણા દિવસ છે સર. कृष्णं विभुजं किशोरवयसा धार्मीं सुपाद्मेक्षणा सस्मेराब्जमुखं स्वभक्तसमितो सिंहासने राजितां भक्तैकेसरचन्दनैर्बहुविधैः आरावतां सादिवे पुष्पैः पूजितमादरेण हृदये शुक्लाम्बरां चिन्तये अक्षरधाम मध्यस्थं यनन्तं मुक्तसेवितं नैकेन्दुसुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम् ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः तं ध्यायेत ध्यानं समर्पयामि। ટોરોન્ટો ની અંદર એટલે કે બ્રેમ્પટન ની અંદર ક્યારેય થઈ નહીં હોય બાકી અત્યારે હજી અંદર મહાપૂજા ચાલુ છે અને થોડીક વાર પછી કથા ચાલુ થશે અને પછી મહાપ્રસાદ. તો જસ્ટ સ્ટે કનેક્ટેડ. અને અત્યારે જસ્ટ સભા સ્ટાર્ટ થઈ છે અને ચાલો તમને થોડીક સભાની ઝલક આપી દો. પછી ચેક સભા પછી મહાપ્રસાદ ચાલુ થશે ત્યારે તમને હું અગેન વિડીયોમાં આપણે વાત કરીએ. અને એની સાથે સાથે છે મારા ભગવાન મારી ઉપર રાજી થાય એવું આદર્શ જીવન પણ કેળવવાનું. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ આપણી સંસ્કૃતિ છે. એના વિચારો હૃદયસ્થ રાખવાના એ સફળતા સાચી છે. માતા પિતાને એમ થાય કે ના મારો દીકરો ખરેખર વિદેશમાં રહેશે ખરો પણ એના કુસંસ્કારને એને અડવા દીધા નથી. આ વાલા ભક્તજનો આપણી સફળતા છે. બ્રહ્મલોકમાં નહીં રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ પર મોટા મોટું પદાર્થ કયું? ભક્તિ મોટામાં મોટું પદાર્થ છે. અને જોજો જે ભક્તિ કરતા છે ને દિલમાં આનંદ અને શાંતિ છે ને જુદી છે. દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર આમાં કોઈ દિવસ ફસાવવું નહીં. કંઈક આ બધી વસ્તુ લેતા હોય ને તો વાંચીને લેવું. અંદર ઈંડા બીંડા બધું આવતું હોય ને એ આપણા પેટમાં ન જાય. આહારની અશુદ્ધિ વિચારની અશુદ્ધિનું કારણ છે. એટલે ભગવાનની આપણા ઉપર કૃપા છે. આપણને આ ભારતીય આપણી સંસ્કૃતિ, આપણને વિચારો આવા શાસ્ત્ર, ભાગવત, ગીતા, રામાયણ આ વેદોથી બધું આપણને મળ્યું છે. બસ આપણી ભારતીય સંસ્કૃતિ અને વિચાર પર આ બધું આપણને મળીને આપણે જાળવી રાખવાનું. ભલે આ દેશના કોણ રહી, ઓલા દેશને કોણ આપણે રાખશું ને ખુદ આપણને આનંદ દેશે અને આપણી પેઢીઓ અને બધા એને ખુદ બધા એને આનંદ દેશે. એટલે બહુ આજે આનંદ આવ્યો અંજા. जितेन्द्रियो जिताहारस्ति प्रवैराग्यास्ति. ત્યાં ટેબલ ઉપર મૂકવું છે ને? હા
હવે મસ્ત મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે, એ પણ સંતોના હાથે પીરસાઈ રહ્યો છે. જે ભગવાનને 30-40 જાતના પકવાન ધરાવ્યા હતા, અત્યારે સંતો હરિભક્તોને જમાડી રહ્યા છે. હિંડોળા બનાવવા માટે તો બહુ વાર નથી લાગી. આખી રાત ખાલી બનાવ્યો છે હિંડોળો. એક દિવસમાં મહારાજની દયાથી બનાવી દીધો છે. જેવો આવડ્યો તેવો બનાવ્યો છે. અને અન્નકૂટની બધી શું શું તમે બનાવી? અન્નકૂટમાં તો બહુ બધી વાનગી બનાવી છે. નૂડલ્સ બનાવ્યા, પનીર ચીલી બનાવ્યા, પાસ્તા બનાવ્યા, પાણીપુરી, દાબેલી, સેન્ડવીચ, પછી બહુ બધું બનાવ્યું છે. યાદ નથી આવતું એ પણ. તમારા હાથની આટલી બધી આઈટમ ભગવાને જમી અને બધા હરિભક્તોએ પણ પ્રસાદ લીધો, તો તમને કેવું લાગે છે? એમાં તો શું ભગવાનની દયા છે, બનાવ્યું છે અને બધા હરિભક્તોને પ્રસાદી આપી છે. હરિભક્તો ખુશ થાય, બસ રાજીપો આપે એ જ છે. તમે આ અન્નકૂટ બનાવ્યો, મહારાજ જયમાં, બધા હરિભક્તો જયમાં, તો કેવું લાગે છે તમને? અતિ આનંદ કે મહેનત મહારાજ એવો લાભ આપ્યો કે આવો જિંદગીમાં કોઈ દિવસ લાભ મળ્યો જ નથી. અમે તો ખાલી મહારાજને રાજી કરવા માટે, સંતોનો રાજીપો લેવા માટે આ રસોઈ બનાવી હતી. મહારાજના કીધા પ્રમાણે મહારાજ આજના કહીને અમે બનાવી. બસ તો આવો હતો આજનો આખો દિવસ અને જોરદાર મજા આવી ગઈ છે. તો કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય આવજો. જય સ્વામિનારાયણ. હેલો